કેમ છો મિત્રો? હું નીરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગુજરાત પાક્ષિક ત્રીજા મહિનાનું જે પાક્ષિક છે એનો જે બીજો અંક છે એમાંથી આઈએમપી પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. આ પહેલાં જો તમે બીજા મહિનાનું અને ત્રીજા મહિનાનું પાક્ષિકના જે પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હતા તે ન જોયા હોય તો મારી ચેનલ ઉપર જઈને તમે એકવાર એને જોઈ શકો છો. હવે આ ત્રીજા મહિનાનું જે પાક્ષિક છે, પાક્ષિક એક મહિનાની અંદર 2 વખત આવે છે. તો આ જે બીજા નંબરનું જે પાક્ષિક છે ત્રીજા મહિનાનું એની અંદરથી આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. આઈએમપી પ્રશ્નો લીધેલા છે કે જે તમારા એક્ઝામની અંદર તમને સોલ્વ કરવામાં ઉપયોગી સાબિત થશે. સૌથી પહેલો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું? તો માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને એ સાણંદ ખાતે કરવામાં આવ્યું છે. સાણંદ આવેલું છે અમદાવાદમાં. અમદાવાદનો એક તાલુકો છે સાણંદ, બરોબર, એ જગ્યાએ કરવામાં આવેલું છે. ચાલો આગળ બીજો પ્રશ્ન જોઈએ. તો કે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની અધ્યક્ષતા કોણે કરી હતી? ઓપ્શન એમાં છે નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી જે વૈષ્ણવ છે અશ્વિની વૈષ્ણવ એમના દ્વારા, કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા. તો એનો સાચો જવાબ આવશે મિત્રો બી, જે ગુજરાતના જે સીએમ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની અધ્યક્ષતા કરવામાં આવેલી હતી. ઓકે, ચાલો. શ્રી આચાર્ય દેવવ્રત આપણા ગુજરાતના રાજ્યપાલ છે. આ સાથે સાથે તે બીજા કયા રાજ્યના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સંભાળે છે એ તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે, બરોબર. ઓકે, ચલો આગળ જોઈએ. તો ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સની જે મુખ્ય થીમ શું હતી? જે ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ જેનું આયોજન થયું હતું એની મુખ્ય થીમ શું હતી? ઓપ્શન એમાં છે ગુજરાત ગ્રીન એનર્જી હબ, ઓપ્શન બી છે ગુજરાત ભારતનું સિલિકોન ગેટવે, ગુજરાત ધોલેરા સ્માર્ટ સિટી, અને ડીમાં છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ હબ. તો મિત્રો એનો સાચો જવાબ છે બી, એટલે કે ગુજરાત ભારતનો સિલિકોન ગેટવે, બરાબર. ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સની મુખ્ય થીમ હતી ગુજરાત ભારતનો સિલિકોન ગેટવે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે, તમારે બધાએ યાદ રાખવાનું છે. ઓકે, ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે મિત્રો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ નીતિ જાહેર કરી? ઓપ્શન એમાં છે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022, સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન જેનું શોર્ટ ફોર્મ થાય છે STI નીતિ 2026થી 2031, ગુજરાત ગ્રીન એનર્જી પોલિસી 2030, ગુજરાત હરિત કૃષિ પોલિસી 2025. એનો સાચો જવાબ છે મિત્રો બી, સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026થી 2031. 5 વર્ષ માટે એક નવી પોલિસી જાહેર કરી છે ગુજરાતના સીએમ દ્વારા, અને એનું નામ છે STI, મતલબ કે સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ. આ જે વર્ષ છે એ ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામમાં એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન લાગુ કરવામાં આવેલી છે? તો કે 2026થી 2031 સુધી 5 વર્ષના સમયગાળા દરમિયાન આ લાગુ કરવામાં આવેલી છે. ઓકે, ચલો. એના પછી ફરીથી એક આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે ધોલેરા SIR જે છે, આ SIR નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે SIR નું ફૂલ ફોર્મ શું છે, બરોબર. ધોલેરા એ આપણા ભારત દેશનું સૌથી પહેલું SIR બન્યું હતું મિત્રો. હવે આ જે ધોલેરા SIR છે એ હવે કયા નામે ઓળખાશે? ઓપ્શન એમાં છે ભારતનું ગ્રીન સિટી, ભારતનું સિલિકોન સિટી, ભારતનું સ્માર્ટ ટુરિઝમ સિટી, કે ભારતનું એગ્રીટેક સિટી.
તો એનો જવાબ છે મિત્રો ભારતનું સેમિકોન સિટી તરીકે ઓળખવામાં આવશે. બરોબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો કે ધોલેરા એસઆઈઆર છે એ હવે કયા નામે ઓળખાશે? તો કે ભારતનું સેમિકોન સિટી. ઓકે, ચલો. એના પછી ફરીથી એકવાર આઈએમપી પ્રશ્ન છે કે હર્ષ સ્ટાર્ટ, આ ખાસ યાદ રાખજો મિત્રો. આ જે યોજના છે એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? HER હર START હર સ્ટાર્ટ. હવે ઘણા બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે હર છે એટલે એનો મતલબ કે આ શેના રિલેટેડ હશે? તો કે જે મહિલાઓ છે એ મહિલાઓના રિલેટેડ હશે. તો તમારો જવાબ પણ એના રિલેટેડ આવશે, એટલે કે બી જવાબ આવશે કે મહિલાઓની એન્ટરપ્રાઇઝિંગ સ્કિલને ન્યૂ એજ ટેકનોલોજી સાથે જોડવા માટે, જે મહિલાઓની જે સ્કિલ છે એને આ જે નવી જે ટેકનોલોજીની સ્કિલ જે હોય છે ટેકનોલોજી સાથે જોડવા માટે, એમની જે સ્કિલ છે એમને ટેકનોલોજી સાથે જોડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે હર સ્ટાર્ટ. બરોબર. હવે એક્ઝામમાં બીજી એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મહિલાઓની એન્ટરપ્રાઇઝિંગ જે સ્કિલ જે છે એને અત્યારની જે ટેકનોલોજી જે છે એની સાથે જોડવા માટે કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી? તો એ યોજનાનું નામ પણ તમારે યાદ રાખવાનું છે, HER હર સ્ટાર્ટ. યાદ રહી જાય એવું જ છે મિત્રો. ઓકે, ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે મિત્રો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી કયા મહાઅભિયાનનો પ્રારંભ કર્યો? પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન, HPV રસી મહાઅભિયાન, સેમિકન્ડક્ટર મહાઅભિયાન કે ગ્રીન એનર્જી મહાઅભિયાન? અહીંયા તમારો સાચો જવાબ છે HPV રસી મહાઅભિયાન. હવે તમને થશે કે આ રસી શેના માટે આપવામાં આવે છે? તો આ રસી કેન્સરના રોગો માટે આપવામાં આવે છે. બરોબર. HPV રસી મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી. ક્યાંથી કરવામાં આવી એમ પૂછે તો અમદાવાદથી કરવામાં આવી. કોના દ્વારા? તો CM દ્વારા. ઓકે, ચાલો. અહીંયા ચાલો, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ની જાહેરાત કોણે કરી? એમ પ્રશ્ન છે કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન એટલે કે ભારતમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી? તો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા, કે નરેન્દ્ર મોદી દ્વારા, કે આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી દ્વારા? તો એનો સાચો જવાબ છે કેન્દ્રીય મંત્રી જે છે અશ્વિની વૈષ્ણવ, એમના દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ની જાહેરાત કરવામાં આવી છે ભારતની અંદર. ઓકે, ચલો. હવે આગળ આપણે હમણાં જે યોજનાની વાત કરી હર સ્ટાર્ટ યોજના, તો એ કાર્યક્રમનું 5મું સંસ્કરણ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો એનું 5મું સંસ્કરણ મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી. બરોબર. કોના દ્વારા? તો GUSEC દ્વારા કરવામાં આવેલું છે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા 5મું સંસ્કરણ. અથવા તો એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હર સ્ટાર્ટ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું તો એ એનું કયું સંસ્કરણ હતું? તો એ એનું 5મું સંસ્કરણ હતું. યાદ રહેશે? ઓકે, ચલો આગળ જઈએ. જે તાપી કરજણ લિંક છે, તાપી અને કરજણ, જુઓ મિત્રો, આ કરજણ એક નદી છે અને એક તાલુકો પણ છે, એ વડોદરાનો તાલુકો છે. કરજણ એ વડોદરાનો તાલુકો છે અને કરજણ એક નદી પણ છે. એવી જ રીતે તાપી પણ એક જિલ્લો છે અને એ નદી પણ છે. બરોબર. તો તાપી અને કરજણ જે નદીઓ છે એની લિંક પાઇપલાઇન યોજના, તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજના દ્વારા કેટલા આદિજાતિ ગામોને સિંચાઈ સુવિધા મળશે? 50, 73, 100 કે 40? તો એનો સાચો જવાબ આવશે મિત્રો 73 આદિજાતિ ગામોને એની સિંચાઈ સુવિધા મળશે. બરોબર. ઓકે, ચાલો આગળ જોઈએ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કયા મંત્રનો ઉલ્લેખ કર્યો છે જે પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે? પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. એવો કયો મંત્ર છે? મેક ઇન ઇન્ડિયા, બેક ટુ બેઝિક, ડિજિટલ ઇન્ડિયા કે સ્કિલ ઇન્ડિયા? આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે મિત્રો. બેક ટુ બેઝિક. બરોબર, આ મંત્રનો ઉલ્લેખ કરેલો છે પીએમ મોદી દ્વારા. શેના માટે, શેના સાથે જોડાયેલો છે? તો કે પ્રાકૃતિક ખેતી, બરોબર, ઓર્ગેનિક ખેતી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. બેક ટુ બેઝિક. ચાલો આગળ જોઈએ. ગુજરાત સરકારે કયા વર્ષે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરીને દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું? હવે આ ભૂતકાળનો પ્રશ્ન છે. કયા વર્ષે ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી અને એ જાહેર કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું ગુજરાત? તો એનો સાચો જવાબ આવશે મિત્રો 2022માં. ઓકે, 2022ની અંદર ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી અને એ જાહેર કરનારું દેશનું સૌથી પહેલું રાજ્ય આપણું ગુજરાત બન્યું હતું. ચાલો એના પછી જે એચપીવી રસી છે, લગભગ આ ફરીથી પ્રશ્ન પૂછાયો છે કે એચપીવી રસી છે જે કેન્સર માટે ઉપયોગી છે, કેન્સર જેવા રોગો માટે. તો એનો મહાઅભિયાન, એચપીવી રસીનો મહાઅભિયાનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? તો કે અમદાવાદ ખાતેથી. બરોબર, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતેથી કરવામાં આવેલો છે. ચાલો, ગુજરાત સેમિકોન કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ હતી? તો કે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. ગુજરાત સેમિકોન કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ હતી? તો કે ગાંધીનગર ખાતે. ઓકે, ચાલો. એસટીઆઈ પોલિસી, જે એસટીઆઈ પોલિસી છે એ 2026 થી 31 આપણે પહેલા વાત કરી ચૂક્યા છે. તે કોની સાથે સંબંધિત છે? કૃષિ, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને આરોગ્ય. તો તમને ખબર જ હશે મિત્રો, એસટીઆઈ પોલિસી શેની સાથે સંકલિત છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે. 5 વર્ષ માટેની આ પોલિસી છે જે ગુજરાતના સીએમ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. ઓકે, તો આ પ્રશ્નો આપણે આઈએમપી પ્રશ્નો આપણે જોઈ લીધા છે મિત્રો. તો હવે નેક્સ્ટ જ્યારે પણ આવે ગુજરાતનું પાક્ષિક, એ વખત આપણે ફરીથી બીજા પ્રશ્નો સોલ્વ કરીશું. આઈએમપી પ્રશ્નો તમારી માટે લઈને આવીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.